ભોળાનાથને જય દશામાં તો આપણે મસ્ત મજાનો શુભ સવાર શરૂઆત થઈ ગઈ છે 11:15 વાગી ગયા છે જય ભોળાનાથ સુનીતાબેન તો શું હા જય શીતળાઈમાં હા સાચી વાત સાતમ છે બરાબર સેકન્ડમાં લઈને આવી ગયા છો અરે હું તો ઈ વિચારું આ સુનીતાબેન હું પોટલું ખોળામાં લઈને બેઠા છે ખોલી નાખીએ સેકન્ડમાં લેરિયા આવ્યા છે તો બધું ખોલી નાખીએ તો જો આ માઇનોર સેકન્ડ વાળા લેરિયા છે થોડાક પછી આપણા હેવી વાળું જે આવે છે ને એનું પણ સેકન્ડ આવી ગયું છે હેવી સાડીનું ભારેમાં જે આ લેરિયું આપણી પાસે ફ્રેશમાં છે એનું સેકન્ડ છે માસી છે યોગી શક્તિ આવ્યા માસી યોગી શક્તિ આવ્યા હમણાં માસીને આપણે લઈ લઈએ છીએ રીલ્સમાં થોડી ગાડી બતાવી દઈએ બધું તો મનીષાબેન હા સુનીતાબેન હા જવાનું જ હોય ને સુનીતાબેન આશાબેન ને સોનલબેન તો બે સાત વાગ્યા જઈએ શું વાત છે એમાં એમ હતું મેં કીધું હવાજના ઉઠી સીધા એમાં ને પગે દર્શન ત્યાં જઈએ એવા ઘરે દર્શન કરી લીધા મસ્ત મજાના આરતી દશામાની કથા કરી લીધી એટલે જે બેનુને આજે રસોઈ નથી બનાવવાની ઈ બેનું અહીંયા જય ભોલેમાં વહી આવજો હા કેમ કે અમારે તેને ઓપન જ છે શોપ નહીં સુનીતાબેન જલ્દીથી વહી આવજો જો આ બધો ભારેમાં સેકન્ડમાં માલ છે બધી હેવી સાડીનું સેકન્ડ છે મસ્ત મજાનું તો આવી જ જાજો ફટાફટ જો આ મરૂન આ તો આખું લસકા કપડું છે નહીં સુનીતાબેન એકદમ લચકો કપડું આમ જો એક વખત તમને ખબર હોય આપણે આ ફ્રેશમાં સેમ્પલ આવ્યા હતા ખબર છે ને હા સુનીતાબેન જો આ એમાં પણ સેકન્ડ એનું સેકન્ડ આવી ગયું ને અને કપડું જો તો એકવાર એકદમ લચકો કપડું સુનીતાબેન આશાબેન આલ્યો તમને બ્લાઉઝ ગિફ્ટ આપું છું યાદ રાખજો મનીષાબેન આજે આપણે ફ્રેશમાં આવી ગયો છો માલ બહુ બધું એવું છે સુનીતાબેન હા તો મારી બહેનો આજે સાતમની જેને રસોઈ બનાવવાની રજા છે જેને રસોઈ નથી બનાવવાની તો ફટાફટ જય ભોલેમાં વહી આવો તો ચાલો શરૂ તો હવે ટાઢું ખવડાવવાનું કર્યું ને હાડીનો ખર્ચ કરાવો પણ એ તો આપણે પહેલેથી જ દાયલું આવે છે ને ભોળાનાથમાં જ જવું છે ભોળાનાથમાં જ જવું છે શું વાત છે હા તો આજે લઈને આવી ગયા ને હા હા આવું જ પડે ને એને રાંધવાનું તો હોય નહીં ટાઢું અમારે ખાવાનું અરે પણ એ તો પહેલેથી જ આપણે આયલું જ આવે છે ને સુનીતાબેન આવું કંઈક હા સાતમનું કંઈક ટાઢું ખાવાનું એવું કંઈક હા તો માસીને પૂછો સુનીતાબેન માસી કેટલા ડાન્સમાં રીલ જોતા હતા તમે મહિના દિવસ વાહ એવું ને પેલી જો એમ કેટલી રીલ જોવો દિવસમાં તમે સન્ના મને ખબર ન પડે આ રંગ અવધૂત ને બધું ક્યાં આવ્યું મને પૂછ્યા કરે શું છે એમ સરસ તો કેવું લાગે છે આમ ધક્કો વસૂલ થાય એવું લાગે છે હાલો સરસ લ્યો તો હા બોલો સારું ચાલો આ પછી 10 જણાને કહે એવું છે હા